હા ભાઈ અમારી 10 લાખની લોન પાસ નીકળી ગયા. હા બોલાવી લ્યો. કોથળો લઈને આવજો. કોથળો લેતો જો અરવા. હા રમણીકભાઈ, હા તમારી જમીન ઉપર લોન પકાવી દીધી છે હો 10 લાખની. હા સાહેબ વિઝિટમાં આવે ને તો 18 લાખ કેજો. હા હાથ મારે વાત કરી તમે આવી જાવ ને બીજાને વાત કરે હાલો. હા આવી જાઓ. કોઈ નવાણિયાને નો લેતો નકર અત્યારે પૈસા ખાલી થઈ ગયા પાછા. હા આ કોકને આ 2-3 હજાર વાળી લોન નાની મોટી થતી હોય ને આપી દેવાની. એટલામાં છે ને કોક બાપ દાદા વગરનું આવે ને. આવશે અત્યારે હમણાં મૂકવા આવું. કેમ છો સાહેબ કાળુભાઈ? આજ લાગ્યા મૂળમાં. આવો આવો. શું છે એક ખાલી તકલીફ પડી છે. બોલો ને. હમણાં એક નવી રિક્ષા લીધી મેં, એમાં પિસ્ટન છટકી ગયો. એટલે રિક્ષાનો જ તે ને રિક્ષાનો જ તે. એમાં એવું હતું એસી ને હવે હાંકીને તો નવી ગાડીમાં શું છે, રિક્ષામાં 50 જ હાંકવાની લિમિટ હોય. ફેરો કેટલો હતો? ફેરો હતો એ લગભગ 34,000 નો હતો. ઓહ અહીંથી 34,000 લાખ. 3.5 લાખની રિક્ષા છે મારા કલેજા, એમ સેન્સર વાળી. મારે 35,000 રૂપિયા જેવી લોન જોવે છે. ઊંઘો તો વાત આવે. અરે આ ડામચા ના લાગે ગંધારા, આની ઘોડે વાસ આવે છે. અંધારા હોય પણ તમે ગમે ને હા આમ ઘા કરો તા હા જોઈને તો છોકરી લહરી જાય છે. અરે પીગળી જાય. હા. ઓલા આઈસ્ક્રીમ ઘોડા ચમક ચમક. આને પણ ઈ બધું તો માંગ્યું લોન થાય. તમે હું લોન કરાવાય? હા લો આધાર કાર્ડ પાન કાર્ડ આપો. પણ આ મોઢું જોઈને લાગે થાય. આધાર કાર્ડ આપણું પેલા મોઢું જો પછી આધાર કાર્ડ જોજો. આ આધાર શું કહેવાય ને, પાન કાર્ડ. પાન કાર્ડ ને આ બ્લેક અમેરિકન નું કાર્ડ છે. મેં અમેરિકા થી રિટર્ન થયો ને ત્યારે મને જોજો બુશે આપેલું છે. જોજો બુશ. આ તો હિમાલય મોલ માં ગેમિંગ નું છે. એ પૈસા આમાં હલવાના થોડા ઘણા મેં રાખ્યા છે. છોકરાઓને રવિવારે મેં કીધું આટો મરાવીને આ કાર્ડ નું પૂરું કરાવું. જોજો બુશ નું નથી, આ હિમાલય મોલ નું. હો કર્યો. તો કાળિયા એનું કઈ કામ નથી. તો 150 રૂપિયા પડ્યા છે આમાં. હવે તમારે છો ને આમાં એક કામ કરો, હા બહુમાળી ભવન જોયું? હા ત્યાં એક સીતાબેન બેઠા છે. ઈ તો પછી પથારી ફેરવી નાખે છે. 100 રૂપિયા જ લે હે. ઈ નવું કરે છે. માથામાં નાખવાનું તેલ લેતા આવો ને એલિયું લેતા આવો ને ના, ના. દાંતિયા લેતા આવો ને. તેલ એટલે તેલ મંગાવે. તમારે આમાં અટક ફેર છે થોડુંક. હા નામમાં સુધારો કરાવવો પડશે. ઈ થઈ જાય. ઈ તો આપણા ભાઈ એટલે બહેન. જો સેટિંગ કરવું હોય હા. તો કાળિયા ભાઈને મળી લ્યો, તમારું સેટિંગ કરી લે. કાળુભાઈ આમાં કાંઈક આપણું જે થતું હોય સમજો ને. ડુપ્લિકેટ નથી ને. ના ઓરિજિનલ છે આ. તમારી ઘોડે જાઓ કલર જાય તો પૈસા પાછા ઓરિજિનલ જ છે. એમ નજર ઓરિજિનલ જ હોય આપણી ભાઈ. અહીંયા બેઠા બેઠા કરાવો. કેટલાની લોન કેટલાની કરવાની? 35,000 ખાલી, વધારે નથી એટલી જોતા. બધી નહીં થાય ભાઈ. મોઢું જોઈને નહીં થાય. કાર્ડ મેકું ને બ્લેક અમેરિકાનું જોજો બુશ વાળું. 5,000 રૂપિયા ઓરા આવો. એક મિનિટ ફોન આવ્યો મારા ફોન કોકનો. અત્યારે મૂકી દો ટેસ્ટિંગ. એક મિનિટ હા હમણાં થોડીક વારમાં કરું છું. લોન લેવા આવ્યો છું. એક જ મિનિટ હાલો બોલો. ઓરા આવો. ઈનો અડાવાય. કિડની બે હારી છે, થઈ જાય. લગાય હારા છે, કઈ ખરાબ નથી. જ્યાં અડવાનું ના અડ ને અડું નવડું હોત તો. આવું ના બોલો યાર. આ કોણ છે તમારો? લોન લેવા આવ્યા છો? આ કોણ છે? મેનેજર છે? મેનેજર. ના આ ઓલો છે વધારે એમ નહીં પા. મેં કીધું હું ટેક્સ નો અડાવાય. છે કે ડુપ્લિકેટ છે. તમારે એક કિડની ઉપર 65,000 ની લોન પાકે છે. એક કિડની ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ માં તો એફિડેવિટ કરાવવું પડશે. મને અમેરિકામાં 6.5 કરોડ રૂપિયા કિડની ના આપે 35,000 માં. ઈ તો ખાલી ટેસ્ટિંગ પૂરતી રાખવાની. હા કાઢી નહીં લે ને આમાંથી. 3 કાઢી દિવસ પછી પાછી આપી દેવું. ખાલી ભાડે કોક ડોહાની આવે ને, તો તમને નાખી દેવું. ડોહા કોણ? કોક દાદા બાદાની આવે ને તમને ફિક કરી દેવું. મને દાદાની નો હાલે. મેં હમણાંથી શું છે આ બધા ગુટકા બુટકા બધા બંધ કરી દીધા છે મેં. નશાઈ વસ્તુ બંધ. એમ ઓનલી 4 ભાઈ ખાખી પંજો. તો રેપિડો માં કેટલા કમાઈ લ્યો? રેપિડોમાં હમણાં એક ભાડું કર્યું ભાઈબંધ નું આવા જવાનું 200 નો રોલ કર્યો છે પણ કાંઈ વાંધો એ નહીં. તો આપણી દુકાનની વાત કરો. હા સમય જવા દો, સમય જવા દો, કાપી નાખો. કાપી હું લેવા નાખે. મારા જે લીગલી 200 તમારે દેવાના છે આપવા જ પડે સાહેબ. પણ મોટા ભાઈ તમે ગયા એનું ભાડું તો આપ્યું. હા તો રિટર્ન ભાડું આવે તો એમાં. અહીંયા જ આવતા તમે અમદાવાદ જાઓ મોટર બંધાવો તો આ રિટર્ન આવવા જવાનું જ ભાડું લેવામાં આવે. તમને 3,000 ઉતારવાના ન આવે. ઓકે. એટલે આ તમારે કાયદેસર 200 રૂપિયા દેવા. 200 રૂપિયા તો કાયદેસર ભાડું તમારે દેવું જ પડશે રિક્ષાનું. કાંઈ વાંધો નહીં. લોન કરવી છે ને. હા થોડો ઘણો ચાર્જ જે થતો ને આપી દેજો. કાંઈ વાંધો નહીં. તમારી જે ભળો સોરી તમારી જે દલાલી થતી હોય એ આપી દઈશ. એમ સાહેબ લોન કરી દો.
આપણો ચાર્જ કાપવાનો જ છે ને રાત મોમો છે કઢી દો ને ભાઈ ચાર્જ પોહાય ને બધું પોહાય હવે એ તો માલદાર છે એમ તો એમ બધું પોહાય ખાનદાની મોઢું જોઈને જ લાગે છે કેમ સેલ્ફી લીધી મારી લોન કરવા મોઢું તો જોવે જ છે ને. કાલે વાર તમે મરી ગયા તમારે કોને પકડવા તો મર્યા પછી કોણ આયો હાથમાં આવશે ના હોય ને ઠીક એવું હોય નીચના પેટના લાગો તમે બાકી ગઈ હું 36,000 એમ 36 ની જોવે છે ને હા આપણો ચાર્જ કાપી લાવો લેજો લાવો સાહેબ ભાઈ ખબર ચાર્જ તો કાપવા દો કાપો કાપો ચાર આ તમારી લોન પકાવવા માટે 10 સાહેબોને મેં પૈસા ચૂકવ્યા હે બરાબર છે પેલો સાહેબ જે હતા ને રમણીકભાઈ એના 4,000 રૂપિયા કપાય હા બરાબર છે તોય મારા હજી 32,000 વધ્યા હે ને? 36 માંથી લાવો લાવો આમાં જીએસટી નો ટેક્સ કપાય આ કાપી લ્યો જે થતું હોય 8,000 એના બરાબર છે હવે કેટલા વધ્યા હજી ઘણા છે હા તો હવે આધાર કાર્ડના 5,000 રૂપિયા લીધા ને નામ સુધારા કરવાના બહુમાળી ભવનમાં ઓલા સીતાબેન બેઠા કે નહીં એને પૈસા આપવા 5,000 રૂપિયા એના ગણો પછી ઓલા ભાઈ હું નામ મુત્તુ સામુ યયર ઈ જ તે ને રોદા નો ગણો તમારે ખાલી પૈસા જોવે છે ને ઉદયલાલ ઉલેલા લા હું નામ હતું એનું આપણે આ હર્ષભાઈ હર્ષભાઈ સંઘવી હા સંઘવી. ઉપર સેટિંગ છે હા આ રે હર્ષભાઈ સંઘવી સીધી ભળવાઈ હા, ન હોય હર્ષભાઈ સંઘવીને આપવા પડે હે 10,000 એના કાઢી લો હવે મોદી સાહેબ બાકી રહ્યા છે એ તો ખાલી ઈ તો આપણે 20,000 ફોનમાં એને ઈ તો રોકડા જ દેવા જવા પડશે ઈ તો એમ જ કે ભાઈઓ બહેનો હા મને હુંમડીમાં આપજો એટલે મોદી સાહેબ ના ને મારા બે ના કાપતા આ હા, તમારી લોન તમારી પાકી ગઈ છે હવે આમાં કઈ ખાવું પીવું હોય તો આમાં મંગાવી દો એટલે આનું પૂરું થાય ને અહીંયા એમાંથી કેમ? મારા 200 લેવાના ને અને 200 લેવાના તો હું 300 રૂપિયાની લોન થઈ કે 36,000 ની થઈ હવે તમારે હપ્તો આવશે 2100 નો આ લે લે. અઠવાડિયે આ લે લે. તો તમે આ મારા હાથમાં તમે 500 રૂપિયા દીધા છે લો બીજી લોન ક્યાં લોન પાકી ગઈ હવે તમારા બાપ દાદા હશે ને એને ભરવા પડશે આ લે લે. આવી આવી કેવી લોન તમારી જોવાની છે ને લોન તો લેવાય જ નહીં અરે મને ડરતો મરે આ 500 એને જ જોતા હવે છે ને મારા ઘરે આવે ને તો કોકના ટાંટિયા મારી ફરી નાખીશ તું તો ઘરે આવતો જ નહીં. જો હવે લોન લેવા જિંદગીમાં હવે લોન નો લો ભૂખો મરી જાઓ પવાલ ધોતિયાના પેટના ઉપાય લોન નો લેતા જિંદગી વાળી ગોટાળા જળવી નાખી આ 300 રૂપિયા પછી કાલે લઈ જાજો એ રાત તારી વાયા ભરાવજે ડામચા લોન લેવી હોય તો આવતા રહેજો